શ્રી કૃષ્ણ. દેશ વિદેશમાં વસતા મારા વાલા વૈષ્ણવો અને મારા યુવા મિત્રોને જય શ્રી કૃષ્ણ. સર્વપ્રથમ આપણે આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરીએ. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ, શ્રી આચાર્ય ચરણકમલેભ્યો નમઃ, શ્રી ગુરુસાઈજી પરમ દયાલવે નમઃ, શ્રી ગુરવે નમઃ, શ્રી યમુના મહારાણ્યે નમઃ. હવે વૈષ્ણવો આજે આપણા ત્રીજા શ્લોકનું અવલોકન કરીએ. ત્રીજો શ્લોક આપણો છે: ભુવન પાવને મધિકતામને કસ્વની પ્રિયાભીરિવ સેવિતામ શુકમયુરહંસાદિભિ તરંગ ભુજ કંકણા પ્રકટ મુક્તિકા વાલુકા નિતંબ તટ સુંદરીમ નમત કૃષ્ણ તુર્ય પ્રિયમ. હવે સર્વપ્રથમ આપણે આમનો પહેલાં સંધિ વિગ્રહ કરી અર્થ જોઈ લઈએ. ભુવમ ભુવન, ભુવમ એટલે પૃથ્વી, ભુવન એટલે 14 ભુવન, પાવનીમ એટલે પવિત્ર કરનારી, પાવન કરનારી, અધિગતામ, અધિગતામ એટલે પધારતા, અધિગતામ એટલે અનેક સ્વનેહી, સ્વનેહી એટલે અનેક પ્રકારના શબ્દો વડે અનેક પ્રકારનો અવાજ કરતી, પૃથ્વી પર પધારતા 14 ભુવનને પાવન કરતી. પ્રિયાભિહિ એવ સેવિતા, પ્રિયાભિહિ ઇવ, પ્રિયાભિરીવ યા સંધિ છે. પ્રિયાભિહિ ઇવ એટલે જેમ, પ્રમાણે, સેવિતામ એટલે જેની સેવા થઈ છે. કોના તરફે? શુક એટલે પોપટ, મયુર મોર અને હંસ આદિભિહિ બાકી અનેક પ્રકારના પક્ષી. શુક મયુર હંસાદિભિહિ એટલે પોપટ, મોર, હંસ આદિ પક્ષીઓ દ્વારા સેવિતામ સેવાયેલા. કોના જેમ? પ્રિયાભિહિ એવ ઇવ, પ્રિયાભિહિ ઇવ એટલે પોતાના સખીજનોના જેમ. તરંગ ભુજ કંકણ, તરંગ એટલે નદીના મોજા જે વહેતી હોય ને એના તરંગથી ગોલ 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 દેખાય આપણને. ભુજ એટલે હસ્ત, જેમ ભુજ કંકણ જેમ હાથના આપણા કંકણ હોય ને એવી રીતે જાણે નદીના જે મોજા છે એ હસ્ત લાગે ને, જાણે કેમ કંકણ પહેર્યા હોય નદીએ એવું લાગે. અને જેમ કંકણ પ્રકટ મુક્તિકા એટલે મોતી, અને એ કંકણ પણ જેવી રીતે મોતીથી એકદમ સફેદ ઝગતગતા આગે ચળકે એવી રીતે આપણા જે યમુનાજીના મોજા છે, તરંગ છે, એ જાણે ન્યાની રેતીના લીધે મોતીના જેમ ચમકી રહ્યા છે. તરંગ એટલે મોજા. તો એને ઉપમા કોની આપી છે? હસ્તકમળ, હસ્તકમળના કંકણો પર જેવી રીતે મોતી શોભી ઉઠે તેવી રીતે આ મોજા પર તે યમુનાજીના કિનારા પર બધી રેતી છે એ જાણે શોભી રહી છે મોતીના જેમ. તો તરંગ ભુજ, ભુજ એટલે હસ્ત, કંકણ એટલે કંકણ આપણા પાટલા જે હોય એ પ્રમાણે. પ્રકટ મુક્તિકા એવું પ્રકટ એટલે એવા દેખાય છે. મુક્તિકા એટલે મોતી, મુક્તિકા વાલુકા એટલે રેતી. તરંગ ભુજ કંકણ, તરંગ ભુજ કંકણ તેમના તરંગ, નદીના જે તરંગ એટલે મોજા જે છે, મોજા રૂપી હસ્તકમળમાં જેવી રીતે કંકણ, મુક્તિકા વાલુકો પ્રકટ મુક્તિકા મોતીના જેમ શોભે છે તેવી રીતે વાલુકા તેમના તરંગ, તેમના હસ્તકમળ રૂપી કંકણમાં વાલુકા રેતી, ચળકતી રેતી મોતીના જેમ શોભે છે. નિતંબ તટ સુંદરી, નિતંબ તટ, તટ એટલે કિનારા, હવે એના બંને કિનારા, નદીઓના બંને કિનારા. તટ સુંદરી એક સુંદર સ્ત્રીના નિતંબ જેવા હોય તેવા તેમના બંને કિનારો પણ શોભી રહ્યા છે. એવા નમત નમસ્કાર વંદન કોને? કૃષ્ણ તુર્ય પ્રિયામ, તુર્ય એટલે ચોથી પત્ની, ચોથી પ્રિયા, પત્ની નહીં. મહારાણીમાં છે એમની પત્ની નહીં પણ પ્રિયા છે. સ્વામીની ચતુર્થ પ્રિયા એટલે ચોથા નંબરની પ્રિયા. પ્રથમ પ્રિયા રાધા સ્વામી, રાધાજી સ્વામિનીજી, પ્રથમ સ્વામિનીજી રાધાજી, દ્વિતીય બી ઋષિ કુમારિકાઓ છે, અને ત્રીજી પણ છે જેમણે કાત્યાયની વ્રત કરેલું એ ઋષિ કુમારિકાઓ, અને આપણા ચોથા છે આપણા યમુનાજી. તેવી રીતે એટલે એમને તુર્ય પ્રિયા કે, તુર્ય એટલે ચોથો, તુર્યા ચોથો, સ્ત્રીને તુર્યા, પુરુષ હોય તો તુર્ય કે. તુર્ય પ્રિયામ, ચતુર્થ કૃષ્ણ તુર્ય પ્રિયામ, ચતુર્થ પ્રિયા એટલે ચતુર્થ પ્રિયાને મહારાણીજીને અમારા નમત મેં નમસ્કાર કરીએ છીએ ત્યારે. હવે આપણે શબ્દશાસ્ત્ર જોઈ લઈએ.
ભુવમ ભુવન પાવની ભુવમ ભુવન પાવની અધિકતામ, અધિકતામ એટલે પધારતા, ભુવમ અધિકતામ, ભુવમ એટલે પૃથ્વી પર પધારતા, ભુવન પાવિનમ 14 ભુવનને પાવન કરનારા, ભુવન પાવનીમ પવિત્ર કરનારા, પૃથ્વી પર પધારતા કેવી રીતે? અનેક સ્વનેહી, અનેક સ્વને અનેક પ્રકારનો અવાજ કરતા, અનેક પ્રકારના અવાજથી પૃથ્વી પર પધારતા, અનેક પ્રકારનો અવાજ કરતા, 14 ભુવનને પવિત્ર કરનારા, પ્રિયાભિહિ એવ સખીજનોના જેમ મોર, પોપટ, હંસ આદિ પક્ષી દ્વારા સેવાયેલા, તરંગ ભુજ કંકણ, તરંગરૂપી હસ્તકમળમાં મોતીના જેમ તેમની જે રેતી છે, રેતીથી ચળકતા, નિતંબ તટ સુંદરી, સુંદર સ્ત્રીના જેમના નિતંબ, તેમની બંને તટ સુંદર સ્ત્રીના નિતંબના જેમ શોભી રહ્યા છે, એવા કૃષ્ણના ચતુર્થ પ્રિયાને અમે નમસ્કાર કરીએ છીએ. તો વૈષ્ણવો, આજે આપણો અહીંયા ત્રીજો શ્લોક હજી આપણે એકવાર કહી લઈ જોઈએ. અધિકતામ અનેક સ્વનેહી, અનેક પ્રકારના આવાજથી, ભુવમ અધિકતામ પૃથ્વી પર પધારતા, અનેક પ્રકારનો અવાજ કરતા હોવાથી 14 ભુવનને પાવન કરનારા, પ્રિયાભિહિ ઇવ એટલે જેમ, સખીજનોના જેમ મોર, પોપટ, હંસ આદિ પક્ષીઓ દ્વારા સેવાયેલા, તરંગરૂપી હસ્તકમળમાં કંકણ પ્રમાણે, કંકણ જે માથું મુક્તિકા મોતીથી શોભે છે, તેવી રીતે તેમની વાલુકા તરંગ ઉપર, તેમની તે કિનારા પર વહેતી રેતી અથવા તરંગમાં જે વહેતી દેખાતી એ મોતી, એમાંના જે મોતીના જેમ શોભી રહી છે. તેમના બંને તટ સુંદર સ્ત્રીના નિતંબના જેમ શોભી રહ્યા છે, એવા કૃષ્ણના ચતુર્થ પ્રિયાને અમારા નમન છે, પ્રણામ છે. આ થયું આજે આપણો ત્રીજો જે શ્લોક છે, આજે આપણો પૂર્ણ થયો. તો એ ત્રીજા શ્લોક માટે આપ શ્રી યમુનાજીની જે સ્તુતિ છે, એ સ્તુતિમાં જે સ્તુતિનો ત્રીજા નંબરનો શ્લોક છે એ છે: શુકમોર સારસ હંસ આદિ પક્ષીથી સેવાયેલા, ગોપીજનોના સેવ્યા ભુવન સ્વજન પાવત રાખતા. આવી રીતે આ 4 લાઈન પૂરી લઈ લેવાની. વંદન કરું શ્રી યમુનાજીને, તે પૂરું વર્ણન આપ એમાં સમજી શકશો. હવે આગળ આપણે આપણો ચોથા શ્લોકનું વર્ણન આગળ જોઈશું. તેમાં પણ એનું ગુણ વર્ણન આપેલું છે. તો જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો.